પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં સ્ટ્રીટ લાઇટ, સફાઈ, પાણી પુરવઠા અને બગીચાઓની જાળવણી સહિતની વિવિધ જાહેર સુવિધાને લઈને કામગીરી હાથ ધરાય છે. મનપાના કમિશનર પ્રજાપતિ તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર ચતુર્વેદીની સૂચના અનુસાર ઇલેક્ટ્રિક વિભાગ દ્વારા જુદા જુદા વોર્ડના વિસ્તારો જેવા કે છાયા વિસ્તાર, મોદીનગર, રાધેશ્યામ, એરપોર્ટ વિસ્તાર અને ઇન્દિરાનગર સહિતના જુદા જુદા વિસ્તારોમાં કુલ 110 સ્ટ્રીટ લાઇટોનું રિપેરિંગ કરવામાં આવ્યું હતું. તેમજ પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ વાઇઝ રેસિડેન્ટ્સ એરિયાની સફાઈ તથા કોમર્શિયલ વિસ્તારની સફાઈ, પક્ષી અભયારણ્ય સફાઈ, ટુરિસ્ટ એરિયાની અને રોકડિયા હનુમાન મંદિર બહાર સફાઈ કરવામાં આવી હતી. વધુમાં તમામ વોર્ડમાં આવેલ તમામ શૌચાલયની સફાઈની કામગીરી કરી હતી. તો વોટર વર્કસ વિભાગ દ્વારા વાઘેશ્વરી પ્લોટ, ખાપટ માર્કેટ યાર્ડ સામે, બોખીરા સહિતના વિસ્તારોમાં પાઇપલાઇન રિપેરિંગની કામગીરી કરવામાં આવી હતી. તેમજ ગાર્ડન વિભાગ દ્વારા રૂપાળી બાગ, કમલા નહેરુ બાગ, ચોપાટી વિલા લોન ગાર્ડન, રાણી બાગ અને મહારાણા નટવરસિંહજી બાગ સહિતના વિવિધ બાગ બગીચાની સફાઈ કરવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.